બિહારની ધરતી પર એક એવું યુદ્ધ થયું જે શક્તિથી નહીં પણ બુદ્ધિથી જીતાયું. આ છે બિહારનું રાજગીર અને પ્રાચીન મગધની રાજધાની અને પર્વતોમાં છુપાયેલું ગિરિવ્રજ. અહીં રાજ કરતો હતો અપરાજિત રાજા જરાસંધ, જેને એની શક્તિનો ખૂબ અહંકાર હતો પણ ધર્મનો બિલકુલ ડર ન હતો. ધર્મની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ આગળ આવ્યા, સેના સાથે નહીં પણ બુદ્ધિ સાથે. ભીમ અને જરાસંધ વચ્ચે 27 દિવસ સુધી ગદા યુદ્ધ ચાલ્યું. ધરતી ધ્રુજી ગઈ. જરાસંધ અમર સમાન લાગતો હતો કારણ કે તેના 2 ભાગ ફાટ્યા પછી પણ પાછા જોડાઈ જતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને સંકેત આપ્યો કે તેને વિરુદ્ધ દિશામાં ફાડ. ભીમે એની આખી શક્તિ લગાવી જરાસંધનો ઉપરનો અને નીચેના ભાગને ફાડીને જરાસંધનો અંત લાવ્યો. અહંકાર પડ્યો પણ ધર્મ ઉભો રહ્યો. અને આજે આ બિહારની પવિત્ર ધરતી પર આગળ ચાલીને ઊભી નાલંદા, જ્યાં જ્ઞાન જીત્યું. કહેવાય છે કે આજે ત્યાં રાજગીર બિહારમાં ભીમના પગના નિશાન અને જરાસંધના ઘૂંટણના નિશાન આજે પણ હાજર છે. શક્તિ કરતા બુદ્ધિ, અહંકાર કરતા ધર્મ હંમેશા વિજયી બને છે. જય શ્રી કૃષ્ણ. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.